રાત્રે 12 વાગ્યા એટલે ભગવાન ઉઠ્યા। જય માતાજી મિત્રો, આજે હું આવ્યો હતો ડાકોર અને મિત્રો જે આ જગ્યા તમે જોઈ રહ્યા છો તે છે લીમડાની એક દાળ મીઠી એવું કહેવાય છે તે જગ્યા છે। તો મિત્રો બોડાણા જ્યારે દ્વારકાથી ભગવાનને લઈને અહીંયા આવતા હતા ત્યારે ભગવાને અહીંયા વિસામો લીધો હતો। ત્યારે મિત્રો અહીંયા પ્રસાદીમાં લીમડાને મીઠો બનાવ્યો હતો, લીમડાની એક દાળ નહીં, તો તે પણ તમને બતાવીશ અને તે પણ જાણીશું આપણે કે અહીંયા ભગવાન કઈ રીતે આવ્યા હતા એ પણ માહિતી લઈશું। તો વિડીયો પૂરો જોજો। અહીંયા ડાકોરથી માત્ર 2 કિલોમીટર અંતરે આવેલું છે। આ રોડ છે તે ડાકોર તરફથી આવે છે અને આ બાજુ તમે જુઓ આ નડિયાદ તરફથી આવાય। તો મિત્રો અહીંયા તમે જુઓ બોર્ડ અહીંયા મારેલું છે કે શ્રી રણછોડરાય પગલા મંદિર, લીમડાની એક દાળ મીઠી। તો મિત્રો અહીંયા ડાકોર તમે આવો તો અહીંયા ભગવાનના પગલાના દર્શન જરૂર એકવાર કરજો। તો હવે તમને અંદર લઈ જઈશ। તમે જુઓ મિત્રો અહીંયાથી અંદર આ ગેટ છે, તો વિડીયો પૂરી જોજો। વિડીયોમાં આપણે પૂરી માહિતી લઈશું। તો આ છે જુઓ, તમે જુઓ શ્રી રણછોડરાય પગલા મંદિર, અહીંયાથી અંદર જવાશે। તો અંદર તમને લઈ જઈને આપણે માહિતી લઈશું અહીંયાથી। તો વિડીયો પૂરો જોજો મિત્રો, અને વિડીયોમાં નવા હોય તો લાઈક શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો। અહીંયા તમે જુઓ લીમડો છે, મંદિર છે મિત્રો। અહીંયા તો પહેલા દર્શન કરી લઈશું આપણે। મિત્રો આ જ મંદિર છે જ્યાં મીઠો લીમડો છે અને અહીંયા અત્યારે કળિયુગમાં સાક્ષાત ચમત્કાર જોવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો। આ છે ભગવાનનું મંદિર। દાદા બેઠા છે, પૂજારી દાદા, જે અહીંયા મંદિરની સેવા કરે છે। આપણે તેમની પણ માહિતી લઈશું તે પહેલાં અહીંયા આપણે દર્શન કરી લઈશું। તો તમે જુઓ મિત્રો, દર્શન કરી લો। આ છે ભગવાનના ચરણ પગલાં, તમે જુઓ મિત્રો, તમે દર્શન કરી લો। આ છે ચરણ પગલાં તેમના ભગવાનના। આ છે રણછોડરાય, દર્શન કરી લો। મિત્રો કહેવાય છે કે જ્યારે ભગવાનને બોડાણા દ્વારકાથી લઈને આવતા હતા ત્યારે અહીંયા વિસામો લીધો હતો, ત્યારે અહીંયા પ્રસાદીમાં ભગવાનને લીમડાની દાળની લીધી હતી। ત્યારથી આ લીમડાની એક દાળ મીઠી છે। જુઓ તમે આ લીમડો કેટલો વિશાળ છે, મોટો। હવે મિત્રો આપણે દાદાની અહીંયા સેવા કરે છે તેમની માહિતી થોડી લઈશું। છે તેમની માહિતી લઈશું આપણે કઈ રીતે અહીંયા ભગવાન આવ્યા હતા અને અહીંયા મીઠો લીમડો બન્યો હતો તે આપણે માહિતી આપશે। અહીંયા ભગવાન કઈ રીતે આવ્યા હતા અને અહીંયા મીઠી લીમડો કઈ રીતે બન્યો હતો તો જરા અમને જણાવશો? ડાકોરમાં એક ભગત થઈ ગયા છે, બોડાના ભગત ગામથી, અત્યારે પ્રખ્યાત છે આખા જગમાં। એ દર પૂનમે દ્વારકા જતા, દ્વારકા ભગવાનના દર્શન કરતા, કાલાવાલા કરતા, તુલસી ધરાવતા। એમાં 70 વર્ષ એમના પૂરા થઈ ગયા। 70 વર્ષ પૂરા થયા, બુઢા પોવાઈ ગયો એટલે એમને ચાલવાની શક્તિ રહી નહીં। એટલે ભગવાનને કહ્યું, પ્રભુ તમે મારા ડાકોરમાં આવો ને મારું ગુજરાત પાવન કરો તો હું સેવા કરવા પામું અને આજુબાજુના બધા સંતો તમારા દર્શન કરવા પામું। એટલે ભગવાને માથું હલાવ્યું। ફરી દ્વારકાથી પાછા આવ્યા એટલે એમની સાથે કોઈ એમની જોડે ગાડું તો નહોતું, એટલે કોઈની જોડે ગાડું લીધું, કોઈને બળદિયા લીધા અને પછી દ્વારકા ગયા ગાડું લઈ। એટલે દ્વારકા ગાડું લઈને ગયા એટલે તેના ગુગરી લોકોને ખબર પડી કે આ ભગત દર વખતે ચાલતો આવતા અને આ વખત કેમ ગાડું લઈને, કંઈ દારમાં કારું હોવું જોઈએ। એટલે એ લોકો છે તે સેવા પૂજા કરી ભગવાનના દ્વાર બંધ કરીને તારો બારો મારીને ગતા રહ્યા। રાત્રે 12 વાગ્યા એટલે ભગવાન ઉઠ્યા। તો
તારા ખરી પડ્યા, દરવાજા ખોલાઈ ગયા. ભગવાન જાતે ઉઠીને આવીને બોડાના ભગતને, ઉઠ બોડાના ભગત, ગાડું તારું તૈયાર કર. એટલે બોડાના ભગતે ગાડું તૈયાર કર્યું દ્વારકાથી ડાકોર આવવા માટે. એટલે બોડાનાએ તૈયાર કર્યું, થોડુંક ચાલે ને પછી ભગવાને વિચાર કર્યો કે આ ગાડું પોકે નહીં. એટલે પછી બોડાનાને કહ્યું, બોડાના ભગત તમે થાકી ગયેલા છો, તમને બહુ થાક લાગ્યો હશે, લાવો હું ગાડું વાંકી લઉં અને તમે ઊંઘી જાઓ. એટલે બોડાના જોડેથી રાસ પરુણા લઈ લીધા અને ગાડું જાતે વાંકવા બેસી ગયા અને બોડાનાને ઊંઘાડી દીધો. 12 વાગે દ્વારકાથી નીકળ્યા, 4 વાગે આ જગ્યા પર ભગવાને ગાડું ઉતાર્યું અને બોડાના ભગતને ઉઠાડે, ઉઠ બોડાના ભગત, આ તારું ખાખરિયું વન આવ્યું. તે ઘડ્યા હેડંબા વન તરીકે ઓળખાતું આ જગ્યા. એટલે બોડાના ભગત કે મારે આવવામાં કે તો 4-5 મહિના થઈ જતા અને પ્રભુ તમારી આ શી લીલા છે. કે સારું, હવે 4 વાગ્યા છે, આપણે 1 કલાકનો વિસામો કરીએ. એટલે અહીંયા 1 કલાકનો વિસામો કર્યો. પછી સવારમાં 5 વાગ્યા એટલે ભગવાન ઉઠ્યા અને લીમડાની દારી પકડીને દાંતણ ભાગ્યું. એટલે એમના સ્પર્શ થવાથી હાલમાં લીમડો મીઠો લાગે છે. એટલે પછી બોડાના કે બોડાના ભગત તો મને સંતાડવાની જગ્યા કરી કે તાકે કેમ, તાકે મારી પાછળ પેલા લોકો મને લેવા માટે આવે છે. તો કે પ્રભુ મારી જોડે તો ઝૂંપડી છે, હું તમને કઈ સંતાડું. તાકે એટલે ભગત કે કંઈક તળાવ બલાવ જેવું છે, પાણીનો ખાડો બાળો. તાકે હા, તાકે ડંખનાથ મુનિના આશ્રમની બાજુમાં એક પાણીનો ખાડો ભરેલો છે, એટલે ચાલ કે મને તો લઈ લે. એટલે ભગવાન આ જગ્યા પરથી સ્વયંભૂ પોતે મૂર્તિ થઈ ગયા. મૂર્તિ થઈ ગયા એટલે ભગવાન મૂર્તિ થયા. બોડાનો પછી ગાડામાં લઈ ડાકોરમાં ગયો, ગોમતીમાં સંતાડી દીધા. ગુગરી લોકો આવ્યા, બધા ખોરી ગયા પણ મળ્યા નહીં. પેલા બોડાનો માલ્યો ભાલો એટલે બોડાનો મૃત્યુ પામ્યો. બોડાનો મૃત્યુ પામ્યો એટલે પછી ભગવાને બીજું રૂપ ધારણ કરીને ગંગાબાઈને કહ્યું, ગંગાબાઈ આ લોકો મને લઈ જાય વગર છોડે નહીં, એટલે હમણાં કંઈ તું આપવાનું લાલચ બતાય. ત્યાં કે પ્રભુ મારી જોડે શું છે, ત્યાં કે તમારે જો બધું મારે જોવાનું છે ને. એટલે ગંગાબાઈએ કહ્યું કે તમારા ભગવાનના હાથે જે જોઈએ એ હું આપવા તૈયાર છું. ત્યાં કે અમારે સોનું જોઈએ, ત્યાં કે લખી આપો. એટલે પછી તોબા પિત્તરના પતરા ઉપર લખી આપ્યું અને પછી ગંગાબાઈને કહ્યું તું તારી નથની લાઈન મેં. એટલે બોડાના ભગતની પત્નીએ નથની લાઈન મૂકી, ભગવાન ઊંચા થયા અને નથની નીચી થઈ. ત્યાં સોનાની વારીએ ભગવાન તોલાઈ ગયા. પેલા લોકો પછી આભા બની ગયા કે સોનાની વારીએ ભગવાન તોલાઈ ગયા, હવે અમારે શું કરવું. એટલે પછી એ લોકોએ માગણી કરી, પ્રભુ તમે આવી અમારું જીવન દોરી. ત્યાં કે જો 6 મહિને બેટ દ્વારકાની અંદર ખોદકામ કરજો, મારા જેવી મૂર્તિ મળશે. એટલે આ લોકોના ધરપત ના રહી. 4 મહિના થાય ખોદ્યું એટલે અત્યારે દ્વારકા મૂર્તિ છે, પણ થોડી એને ભૂખરી છે. અહીંયા જે મૂર્તિ છે એના સ્વરૂપમાં નહીં, એકદમ ભૂખરી લાગે, જોખી લાગે છે અને કદમાં પણ નાની લાગે છે. ત્યાં એ લોકો એમનું ગુજરાન ચાલે. એટલે ભગવાનને પછી એ પરમાણું આપ્યું, આખા લીમડામાં 1 ડાળ મીઠું. પ્રસાદ તરીકે બધા ઉપયોગ કરે છે. અત્યારે પણ લીમડાની દાળ મીઠી છે. એમ ચાકે આ 2 ભાગ. આભાર દાદા તમારો. તો મિત્રો આપણે અહીંયા પ્રસાદમાં લીમડો મૂક્યો છે તે આપણે જોઈશું અને પ્રસાદ લઈશું લીમડાનો. જો મિત્રો આ લીમડો છે, આ એકદમ મીઠો લીમડો છે. મિત્રો અહીંયા બીજા પણ લીમડા છે, તેની ડાળખીના પાન તમે ચાખશો તો તમને કડવા લાગશે, પણ જે પ્રસાદીનો લીમડો છે એ એકદમ તમને મીઠો લાગશે. જે તમે જુઓ છો આ લીમડો એ પ્રસાદીનો છે, તેના પાન તમે ચાખશો તો એકદમ મીઠું લાગશે. તમે જુઓ તો મિત્રો ડાકોરમાં આવો તો એકવાર અહીંયા મીઠા લીમડાની પ્રસાદીની એકવાર મુલાકાત જરૂર લેજો. અહીંયા ડાકોરથી માત્ર 2 કિલોમીટર અંતરે આવેલું છે આ મીઠા લીમડાનો પ્રસાદ. અહીંયા ભગવાનના ચરણ પગલાં છે, અહીંયા તેના પણ દર્શન તમે કરશો. તો મિત્રો આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો હશે. તો વિડીયોને લાઈક શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપ સૌને જય રણછોડરાય.